હેલો ગાઈસ, આપણે ગુડી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ભરતું લીલી ડુંગળીમાં, અને ઓરો પણ કહેવાય। આપણે ગેસ ચાલુ કરી લીધો છે, લોયું ગરમ કરવા મૂકી દીધું છે, અને આપણે સિંગ તેલમાં બનાવવાનું છે કે ટેસ્ટ સારો આવે। 3-4 પાવડા જેવું તેલ એડ કરી દઈશું। જો આટલું તેલ આપણે એડ કરી દઈશું એટલે ભરતાનો સ્વાદ ને સારું બને। તેલ થોડું ગરમ થાય એટલે આપણે લીલી ડુંગળી અંદર નાખી દઈશું તળવા માટે। હવે આપણે અંદર લીલી ડુંગળી એડ કરી દઈશું તેલમાં। તેલ થોડું ગરમ થઈ ગયું ને એટલે એના માટે આપણે ડુંગળીને આપણે હલાઈ જ કરવાની છે સરસ મજાની, હલાવતું જવાનું સરસ મજાની અંદર કૂણી થઈ જાય ત્યાં સુધી પોચી થઈ જાય। જો આપણે એક ટમેટું કાપી લીધું હતું એને પણ અંદર ડુંગળી ભેગું નાખી દઈશું ચડાવવા માટે। ડુંગળી જો થોડીક આપણી ચડી ગઈ છે હવે આપણે ટમેટું નાખી દઈશું। થોડી વાર હલાઈ કરવાનું, ટમેટું સરસ મજાનું ચડી જાય પછી આપણે મસાલા પર ટમેટું ડુંગળી બે ચડી જવા આવ્યું છે, આપણે હવે અંદર મસાલા નાખી દઈશું। જો અડધી ચમચી જેવી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી જેવું મીઠું, મસાલો બળી ના જાય એટલે આપણે હલાવતા રહીશું થોડું ને, હજુ આપણે બીજો મસાલો એડ કરશું। થોડું લસણ વાળું ખાંડેલું મરચું ઘરનું છે ને એ પણ અંદર નાખી દઈશું। લીલા મરચા, લસણ ને આદુની ગ્રેવી છે એ પણ થોડીક અંદર એડ કરશું 1 ચમચી જેવી। મસાલો અંદર મસ્ત મિક્સ કરી નાખવાનો હલાઈ આપણો લસણ વાળો મસાલો છે ને સરસ મજાનો અંદર ભેળવી દેવાનો અંદર હલાઈ ગાંઠા ના રહી જાય। જે આપણે મોટું રીંગણ લઈ લીધું હતું એને આપણે શેકી લીધું હતું, છાલ ઉતારી લીધી છે। હવે એને આપણે આવડી આમ ટીચી નાખશું આને આપણે પીસી નાખવાનું, છૂટું કરી નાખવાનું, કટકું કરી નાખવાનું। જો આપણે ટમેટા, મસાલો, લીલી ડુંગળી બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું, ચડી ગયું છે, અને આપણે એક રીંગણ લીધું હતું સરસ મજાનું શેકેલું, એને આપણે સરસ મજાનું કટિંગ કરી નાખ્યું છે, બધું મિક્સ કરી નાખ્યું છે ભાંગીને। હવે અંદર એડ કરી દઈશું। આપણો ભરતાનો કલર જો, ટેસ્ટ મસ્ત, સ્મેલ સરસ આવે છે મજાની, મસ્ત આપણું ભરતું રેડી થઈ ગયું છે। જો ઓરો કહેવાય ને ભરતું કહેવાય આને, લીલી ડુંગળી સાથે સરસ મજા। હવે આપણે આની અંદર ઉપર લીલા ધાણા એડ કરવાના રહ્યા છે, એ હવે કરશું આપણે લીલા ધાણા સરસ મજાના લઈ લીધા છે, એ આપણે ઉપર નાખી દઈશું એટલે ભરતાનો સ્વાદ સારો રહે લીલા ધાણા તેના તરફ। હવે શિયાળા જેવું ચાલુ થઈ ગયું એટલે આપણે ભરતા લીલા ધાણા નાખીએ એટલે બહુ મજા આવે ખાવાની। આપણું ભરતું રેડી છે ગાઈસ। ચલો ગાઈસ, ભરતું જમવા બાજરીના રોટલા સાથે।